ભુજ એલસીબીના માર્ગદર્શન હેઠળ જે સાયબર સેલનું કામ કરે છે તે ટીમ દ્વારા ખાસ કરીને અલગ અલગ બેંકમાં ખાતા ખોલાવી તેમાં સાયબર ફ્રોડના નાણાં મેળવી ચેકથી વિડ્રો કરી ઓનલાઈન ટ્રાન્સફર કરી કમિશનના લાભ મેળવતા અને છેતરપિંડી કરતા 2 આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। અલગ અલગ બેંકમાં ખાતા ખોલાવી તેમાં સાયબર ફ્રોડના નાણાં મેળવી ચેકથી વિડ્રો કરી તેમજ ઓનલાઈન ટ્રાન્સફર કરી કમિશન મેળવનાર 2 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ સાયબર સેલ એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા દ્વારા કરવામાં આવી હતી। મળતી માહિતી અનુસાર પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા મ્યુલ એકાઉન્ટની સમન્વય પોર્ટલ પરથી માહિતી મેળવીને જે સાયબર ફ્રોડમાં સંકળાયેલા હોય તે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની જે સૂચના આપી છે। સૂચના અનુસાર સાયબર સેલના નોડલ અધિકારી અને એલસીબીના પીઆઈ જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાદવ અને એલસીબીની ટીમે સાયબર ક્રાઇમના કર્મચારીઓ હિતેશભાઈ સહિતના લોકોએ તાત્કાલિક અસરથી પોર્ટલ ઉપરથી માહિતી મેળવી પ્રકાશ ખીમજી બારોટ રહેવાસી જૂની રાવલવાડી રામદેવપીર મંદિર પાસે ભુજ તથા ભાવેશ હિરજીભાઈ ગરવા રહેવાસી રાધાકૃષ્ણ નગર ફકીરવાડી મિર્જાપર પોલીસ ચોકીની બાજુવાળાનું નિવેદન લઈ તપાસ કરતા તેઓ સાયબર ફ્રોડના કામ કરતા હોય આથી તાત્કાલિક અસરથી તેમની સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।